સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલા અને બાળ વિકાસ અધિકારી કશ્મીરા મેડમ સંવંત તથા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ દ્વારા માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે। ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલા અને બાળ વિકાસ અધિકારી કશ્મીરા મેડમ સંવંત તથા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ દ્વારા માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે। મોરબી તાલુકાના રહેવાસી હિના નામ બદલેલ, જેની ઉંમર 17 વર્ષીય છે, તારીખ 16મી જાન્યુઆરી 2024ના રોજ ભરૂચ રેલવે પોલીસ સ્ટાફ દ્વારા રેલવે સ્ટેશન પર અડધી રાતે સગીરા જોવા મળી આવેલ। તેથી રેલવે પોલીસ સ્ટાફ દ્વારા આ સગીરાને પૂછપરછ કરી જણાવેલ કે માતા પિતા માનસિક ત્રાસ આપતા હોવાથી ઘરમાં કોઈ પણ સભ્યને જાણ કર્યા વગર નીકળી આવેલ। વધુમાં જણાવેલ કે પોતાના શહેરથી અજાણ્યા શહેરમાં આવી જતા સગીરાને એકલા જોઈ કોઈ અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થઈ સગીરાને જોબની લાલચ આપતા એ લાલચમાં સગીરા ફસાઈ ગયેલ। તેથી રેલવે પોલીસ સ્ટાફ દ્વારા તેની સુરક્ષા અને કાઉન્સેલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટર પર સગીરાને મદદ માટે તેમજ તેની કુટુંબીજનોને જાણ અર્થે લઈ આવેલ સગીરાના આશ્રયથી માત્ર 24 કલાકમાં જ કાઉન્સેલિંગ કરી તેની ઘરના સભ્યોની હકીકત જાણી અને કુટુંબમાં માતા પિતાનો સંપર્ક કરી સેન્ટર પર બોલાવી રેલવે પોલીસ ભરૂચના કર્મચારીઓને બોલાવી તેમની હાજરીમાં જ સગીરાનો સુરક્ષિત કબજો તેણી પરિવારને સોંપ્યા હતા।